નમસ્કાર દર્શક મિત્રો, સમય મિરર ન્યૂઝની સાથે હું છું આપની સાથે જાનવી અને આજે સમાજ સેવક પદ્મિની બા વાળા આપણી સાથે છે, તો ચાલો એમની સાથે જ વાત કરીએ. નમસ્કાર, તમારું સ્વાગત છે અમારા સમય મિરર ન્યૂઝમાં. જી. હવે અત્યારે સૌ કોઈ તમને ઓળખે છે, નાના બાળકથી લઈને વડીલો સુધી. તો હવે અમુક અમારા દર્શક મિત્રોને અમુક સવાલો છે જે તમારા સમક્ષ હું રજૂ કરવા જઈ રહી છું. તો પહેલો સવાલ એ છે કે આંદોલનની શરૂઆતથી લઈને અત્યાર સુધીના વાતાવરણમાં શું બદલાવ આવ્યો છે? જી ચોક્કસપણે શરૂઆતથી લઈ અને સૌ જોઈ રહ્યા હશે કે નાનામાં નાનીથી અને મોટામાં મોટી લડાઈ જે અમે બહેનોએ અને ક્ષત્રિય સમાજના ભાઈઓએ આપી, કે જેલ આંદોલન છે, અટકાયત અમારી થઈ છે, અમે અનશન કર્યું છે, પછી રોડ ઉપર અમે પ્રચાર કરવા જે નીકળ્યા એમ કે ભાઈ આપણે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, એટલે પૂરેપૂરી લડત અમે આપી છે. અને એમાં એક કહીએ ને કે શરૂઆત અમારી બહેનોથી થઈ હતી, એટલે પછી સંકલન સમિતિ આવ્યું. ઠીક છે, અમારો સમાજ છે, બધી સાચી વાત છે, પણ પછી જે બદલાવ એક આવી ગયો કે એક અમે ગુમરાહ કરી દીધા અમને લોકોને, કે અમે બધા સાથે મળીને જ કામ કરવા માંગતા હતા કે ઠીક છે બધાને આજ સમાજે સાથે રહીને જ કરવું જોઈએ, પણ ટાઈમ ઉપર ટાઈમ આપતા ગયા. એટલે રેલીઓ થઈ, મહારેલીઓ થઈ, મહાસંમેલનો થયા, પણ ત્યાં ફક્ત ને ફક્ત એક ભાષણ જ આપવામાં આવ્યું. કે એક લાસ્ટ જે રાજકોટમાં મહાસંમેલન થયું હતું ત્યાં ઓછામાં ઓછા લગભગ 8 થી 9 લાખ લોકો ભેગા થયા અને 40% લોકો તો રોડ ઉપર હતા. તો એક એવી મોટી એમ આશા સાથે આવ્યા હતા કે આજ તો કંઈક રિઝલ્ટ આવશે અથવા તો કંઈક ને કંઈક આપણા સમાજને ન્યાય મળે એવું કંઈ થશે, પણ એવું કંઈ થયું નહીં. જે ભાષણ બીજા સંમેલનમાં કરવામાં આવ્યા હતા, રિપીટ એ જ ભાષણો આ સંમેલનમાં કરવામાં આવ્યા. એટલે થોડાક આખો સમાજ, ભલે અત્યારે બોલતો ન હોય, હું એક બોલું છું, પણ હું સમાજ જ છું, કે હતાશ થઈ ગયા લોકો કે ભાઈ આ તો બધું એ જ હતું. તો માણસો ક્યાં ને ક્યાંથી લગભગ આવ્યા હતા લોકો. એટલે એક એવું થઈ ગયું મને કે ભાઈ આ સંકલન સમિતિએ જે કર્યું એક આખું ગુમરાહ કરી નાખ્યું અને આખું જે આંદોલનની જે ઓલી અમારી હતી એ આખું ફેરવી નાખ્યું. અને ફક્ત ને ફક્ત અમારો વિરોધ રૂપાલાભાઈનો હતો કે ભાઈ રૂપાલાભાઈ, એમાં બીજેપી અને કોંગ્રેસ. તો રાજકારણ ક્યાંથી? મારો અવારનવાર બધા સમાજને પણ હું એ પ્રશ્ન કરવા માંગુ છું કે રાજકારણ આપણે ત્યાં પણ મહાસંમેલનમાં પણ એવું કહેતા હતા કે રાજકીય વ્યક્તિઓને આપણે સ્ટેજ નથી આપવાનું. તો રાજ શેખાવત છે, આપણે ભાઈ, અને યુવરાજભાઈ છે, અને ઘણા એવા પણ હતા કે રાજકીય હતા ને સ્ટેજ ઉપર બોલ્યા હતા. તો આવો ભેદભાવ સમાજને સમાજમાં હું એ પણ પૂછવા માંગુ છું કે ઘણા બધા એવા હતા કે જે રાજકીય હતા, ખુદ લગભગ 1-2 પણ મારે નામ નથી બોલવા. તો આવું ભેદભાવ કર્યો અને છતાંય કંઈક ને કંઈક આમ એવું લાગ્યું મને કે આ એક આંદોલનનું એક ક્યાંય કોઈ હવે સમાજ હેરાન થઈ ગયો. એક તારીખ આપી દીધી કે ભાઈ 19 તારીખે તો 100% આપણે રિઝલ્ટ મળી જશે અને પછી પાર્ટ 2 આપણે કરશું, અને પાર્ટ 2 એવું કરશું આપણે કે દેખાડી દેશું કે આપણે લોકો શું છીએ શું નથી. આમ એક બધાને એમ થઈ ગયું કે ના ના ઠીક છે, ચાલો 4 દિવસ આપણે નીકાળી લઈએ અને ત્યારે લગભગ ટિકિટ રદ થઈ જશે. પણ એવું કંઈ થયું નહીં અને સમાજ આખો થઈ ગયો ગુમરાહ. 16 તારીખે આખો સમાજ સુઈ ગયો. 19 તારીખે પાછું બધાને એમ થયું કે ના ના કંઈક ને કંઈક રિઝલ્ટ આવશે, સંકલન સમિતિ ઉપર મૂક્યું છે તો કંઈક ને કંઈક કરશે. અમને પણ એ લોકોએ ગુમરાહ કરી દીધા. નહીંતર રાજ શેખાવતભાઈ છે, મહિપાલભાઈ છે, યુવરાજભાઈ છે, જે એક અમે લડાઈ એવી આપત કે અત્યારે રિઝલ્ટ અમારું હોત, અત્યારે ક્ષત્રિય સમાજનું રિઝલ્ટ આવી ગયું હોત, પણ એને આ લોકો સંકલન સમિતિ એવું ચિત્રે છે કે અમે બધાને ભડકાવીએ છીએ, આખા સમાજને. પણ ભડકાવી થોડા રહ્યા છીએ, અમારે રિઝલ્ટ જોતું હતું, એટલે રિઝલ્ટ ઉપર અમારે ચાલવાનું હતું. અને અત્યાર સુધીના જોજો મહારેલીઓ છે કે મહાસંમેલનો છે, તો અમે કોઈ સરકારની પ્રોપર્ટીને કે સરકારના વિરુદ્ધના કાયદામાં જઈને અમે અભંગ નતો કર્યો. અને હજી પણ જે અમે આંદોલન આપત અને અમારી જીત થાત એમાં અમારે સરકારને કોઈ રીતે નડવાનું નહોતું. પણ હવેનું જે આંદોલન છે ને આખું ચેન્જ થઈ ગયું અને હવેના આંદોલનમાં એવું થઈ ગયું કે બીજેપી અને કોંગ્રેસને સામે સામે લઈ આવ્યા, તો એ ન થવું જોઈએ. અચ્છા, તો આ જે આંદોલનમાં જે બદલાવ આવ્યો છે, જે ફેરફાર થયા છે, એનું કારણ તમે શું માનો છો? એનું કયું કારણ હોઈ શકે કે આખી દિશા ઉલટી થઈ જાય? હવે જો એક કારણ તો અમે એવું, હવે હું તો માનતી નથી, પણ હવે શરૂઆત અમે કરી હતી, બરાબર કરી હતી એટલે બોલી શકીએ કે શરૂઆત તો અમને સાઇડલાઇન શું કામ કરવામાં આવે છે. કોઈ પણ ખાનગી મિટિંગ હોય, એ લોકો મિટિંગ કરે છે તો અમને બોલાવવામાં નથી આવતા. તો સાઇડલાઇન અમને કરી અને કદાચ સંકલન સમિતિને એમ હોય કે ભાઈ અમે બધું કર્યું છે એવો દેખાવ અમે કરીએ કે જે પણ હોય. પણ હું તો જો હું આટલી મોટી લડાઈ એક નથી મારી, અમે અમુક વાર લડ્યા છીએ અને
લડત આપી છે ને હજી આગળ જતા પણ હું એવી રીતના લડીશ કે જે માણસ ખોટું કરતું હશે એની સામે હું ચોક્કસપણે પડીશ. મારી પછી સાથે એ લોકો ઘણું બધું કરતા હોય પણ હું બધું ઇગ્નોર કરું છું અને જે મારો રસ્તો હોય છે હું તે રસ્તો મૂકતી જ નથી. એટલે ક્યાંક ને ક્યાંક હવે એવું લાગી રહ્યું છે કે ભાઈ ઓલું નાનું બાળક કહીએ ને કે નાના બાળક જ્યાં સુધી મોટું થાય ત્યાં સુધી એને જરૂરત હોય મા બાપની, એટલે એવું થયું કે અમે શરૂઆત કરી, અમારી જરૂર હતી ત્યાં સુધી અમારી આંગળી પકડી, પછી અમારી આંગળી મૂકીને અમને સાઇડલાઈન કરી દીધા છે અને ઝંડો એ લોકોએ પકડી લીધો છે. જી, તમારા પર જેટલા આક્ષેપો થયા છે, જી, જેટલા તમારા સમાજના લોકોએ કરેલા છે, અમુક પબ્લિકે કરેલા છે, એ આક્ષેપો લોકોને ગળે ઉતરે એવો જવાબ તમે શું આપશો? આક્ષેપોમાં તો મને ખ્યાલ નથી કે શું આક્ષેપો કર્યા છે. આક્ષેપોમાં કદાચ એવું કે છે કે પદ્મિની બા સમાજને ભડકાવે છે, તો મેં તો રૂપાલાભાઈને કીધું નતું કે આપ આવું બોલો. તો એક અમારી જે સ્વાભિમાનની લડાઈ હતી અમે શાંતિથી આંદોલન કર્યા હતા. અને બીજો આક્ષેપ તો મને કઈ ખ્યાલ નથી. મને ખ્યાલ આવે તો હું જવાબ દઉં, એટલે બીજું તો હું શું કહી શકું આમાં. અચ્છા, તો પરસોત્તમભાઈ રૂપાલાભાઈએ જે માફી માંગી છે, જી. એવું કહી રહ્યા છે કે મેં અવારનવાર માફીઓ માંગી છે, અત્યાર સુધી મેં 3 થી 4 વાર માફી માંગી લીધી છે, તો ક્ષત્રિય સમાજ મને માફ કરી દે, એવી એમની માંગણી છે. તો તમને શું લાગે છે કે આ જે વાતાવરણ આખું છે એને લઈને ક્ષત્રિય સમાજ રૂપાલા સાહેબને માફ કરશે? હવે અત્યારે તો હું ક્ષત્રિય સમાજ ઉપર જ છોડી દઉં છું કે ક્ષત્રિય સમાજને શું કરવું જોઈએ. સીધા સાદા ગૃહિણીમાંથી તમે એવું કયું પરિબળ તમારા જીવનમાં કામ કર્યું કે તમે રાતોરાત આ બદલાવ આવ્યો સમાજ સેવિકાનો? જી, એક કહીએ ને કે બેનો દીકરીઓ કે જેને અડધી રાતે પણ, અને મારી પાસે તો પ્રૂફ છે બધાય કે અડધી રાતે કોઈ પણ બેનો દીકરીઓને જરૂર હોય છે તો હું અને મારી ટીમ અમે ટાઈમ પણ નથી જોતા, કાંઈ પણ નથી જોતા અને અમે નીકળી જઈએ છીએ. તો અત્યારનું જે આંદોલન હતું એ કચ્છ છે, ભાવનગર છે, ભુજ, અરે દરેક જગ્યાએથી બહેનોને મેં આહવાન કર્યું એટલે બહેનોની સંખ્યા પણ આવી અને ભાઈઓને આહવાન કર્યું એટલે ભાઈઓ પણ આવ્યા. પણ એવા મેં કામ ઘણા બધા એવા કામ કર્યા છે. આ મારું પહેલું કામ નથી કે મારી પહેલી ઓલી લડત નથી. ઘણા બધા એવા મેં કામ કર્યા છે કે જેથી કરી અને આજે એક અમે અહીંયા સુધી પહોંચ્યા છીએ. ક્યાંક ને ક્યાંક અમારે બેનો દીકરીઓના આશીર્વાદ રૂપ હું સમજુ કે સત્ય હંમેશા એકલું હોય છે, એ આપને ખ્યાલ હશે. જી, તો હવે તમારી ક્ષત્રિય સમાજ પાસેથી શું અપેક્ષાઓ છે કે આવનારા સમયમાં તમને આ કોઈ એવી અપેક્ષાઓ હોય? ના, ક્ષત્રિય સમાજ સાથે હંમેશા હું રહીશ છું અને હંમેશા એમની સાથે રહેવાની જ છું. પણ ક્યાંક ને ક્યાંક આપણો સમાજ ગુમરાહ ન થાય, આપણો સમાજ ક્યાંક ને ક્યાંક હેરાન ન થાય, એ આખા ક્ષત્રિય સમાજને મારો એક હું વાત કરવા માંગુ છું કે ક્યાંક ને ક્યાંક જોજો, ક્યાંક ને ક્યાંક આપણે બધા હેરાન ન થઈ જઈએ. કે જે અત્યારે કોંગ્રેસ પાર્ટી ને બીજેપી પાર્ટી જે કરી છે, તો પેલા એવા નારા પણ આપણે લગાવી રહ્યા હતા કે ભાઈ બીજેપી તુસ્સે બેર નહીં ને રૂપાલા તેરી ખેર નહીં. તો એ આખું બધું ચેન્જીસ થઈ ગયું અને આ જે અત્યારે થઈ રહ્યું છે એ મારા હિસાબે મોદી સાહેબ જે છે, તો મોદી સાહેબે આજે દેશ માટે, બેનો દીકરીઓ માટે જે કર્યું છે એ આપણે ભૂલી ન જવું જોઈએ. બરાબર છે? તો એ મને ખોટું લાગી રહ્યું છે. અત્યારે જે સ્ટેપ અત્યારે ચાલી રહ્યો છે એ મોદી સાહેબે આજે તમે જોજો, આપણે જે 10 લાખનું જે આપણે કહી છીએ કે આ કાર્ડ આપણે, તો એ અત્યારે કેટલું બધું બધાને ફાયદા રૂપ છે. બેનો દીકરીઓને તો કેટલું બધું, જે આજે ભણતર માટે પણ કેટલી બધી યોજનાઓ આજે બીજેપી પાર્ટી તરફથી મળી રહી છે. તો આખા બીજેપી પાર્ટીનો વિરોધ કરવો, પછી ભલે સમાજ તો ઘણા બધા આક્ષેપો કરશે કે પદ્મિની બા બીજેપી પાર્ટીમાં છે, પદ્મિની બા, હું અત્યારે સામાજિક છું. અત્યારની પરિસ્થિતિમાં હું નથી બીજેપી પાર્ટી કે નથી કોંગ્રેસ પાર્ટી. હું એક સામાજિક લેવલે જ અત્યારે અહીંયા ચર્ચા કરી રહ્યું છું કે આપણે રાજકારણ નહોતું લઈ આવવાનું. આપણી સામાજિક લડાઈ હતી તો આપણે સામાજિક રીતે જ લડત દેવાની હતી અને જીત પણ મળી જ ગઈ હતી 110%. એ ટાઈમ અમારો વયો ગયો છે અને હવેનો જે ટાઈમ છે તો ફોર્મ ભરાઈ ગયું છે. હવે કાયદા કાનૂન એટલા કડક થઈ ગયા એટલે મારા ભાઈઓને હું ગુમરાહ કરવા નથી માંગતી. અને પછી આ લોકોએ કઈ કર્યું નહીં, કરવા દીધું પણ નહીં સંકલન સમિતિએ. મારો હજુ એક સવાલ એ છે કે રાજકીય મહત્વાકાંક્ષા પૂરી કરવા માટે આ પહેલું પગથિયું આપ ચડી રહ્યા છો એવું ચર્ચાઈ રહ્યું હતું જે વચ્ચેના સમયમાં, તો એમના વિશે શું કહેશો? રાજકીય તો આમાં કઈ આવતું જ નથી ને, તો મેં અપક્ષમાં પણ ફોર્મ નથી ભર્યું. જો મારી કઈક એવી જ મહત્વાકાંક્ષા હોત કે મારે તો ટિકિટ લઈ લેવું છે, સત્તા મેળવી લેવી છે, તો પેલું તો અપક્ષમાં ફોર્મ હું જ ભરી દેત. અને આજે આપ જોવો છો કે આજે ભલે મને કોઈ દિવસ અભિમાન કે આવ્યું જ નથી ને આવશે પણ નહીં, તો અપક્ષમાં હું ફોર્મ ભરી જ દેત. એટલે રાજકીય મારે એ કઈ હતું જ નહીં. અત્યારની જે હાલી ચાલી રહી છે એ તો અમારા બેનો દીકરીઓના સ્વાભિમાનની જ લડાઈ હતી અને સામાજિક જ રાખવાની હતી. અને હું ખુદ બીજેપી પાર્ટીમાં જોડાયેલી હતી, છતાંય મેં હું
ત્યાંથી એક મેં કીધું કે ના, હું બીજેપી પાર્ટીનો વિરોધ નથી કરતી, પણ જે મારી લડત છે એ હું મારા સમાજ સાથે રહી અને આપીશ. અચ્છા, જી. તો તમે તમારા સમાજની સાથે રહીને તમારી લડાઈ જી. કે બીજેપી સાથે નથી પણ રૂપાલા સાહેબ સાથે છે એવું કહેવા માંગો છો? એટલે રૂપાલાભાઈ સાથે તો અમારી લડત છે ને, રહેવાની જ છે ને. ઓકે, બરાબર છે, પણ હવે તો જો હવે શું એમ હવેનું સ્ટેન્ડ હું એકલી તો લઈ નથી શકતી. જે સ્ટેન્ડ અમારે પેલા એમ હતું, અમને આશા હતી કે ના, આ કરવાથી આ થશે, આ કરવાથી આ થશે, એ ટાઈમ અમે ચૂકી ગયા છીએ. અને કહીને કે સત્તા પાસે શાન પણ નહીં સારું. એ તો આપણે ભણેલ ગણેલ છીએ, તો બધું વિચારવું જ પડે. અને મારે મારા સમાજના ભાઈઓને કઈ આગળ કરી અને બધા ફેમિલી લઈને બેઠા છે, તો સમાજને પણ ગુમરાહ નથી કરી શકાતું, મારે કોઈ પક્ષને પણ ગુમરાહ નથી કરી શકાતો. ટાઈમે બધું સારું લાગે. મેરેજ થાય તો પીઠી ટાઈમે ચોરીએ ને ત્યારે જ સારું લાગે. પછી 8 દિવસ પછી આપણે પીઠી ચોરીએ ને તો એ ટાઈમ વયો ગયો કહેવાય. જી. અચ્છા, તો હવે તમારા સંકલન સમિતિએ હવે પાર્ટ 2 ની જે મહેર કરી છે એમાં આપણી ભૂમિકા શું રહેશે? હવે હું સમાજની સાથે છું, ક્ષત્રિય સમાજની સાથે છું. આજે સંકલન સમિતિ જે પણ છે, તો મેં પેલા પણ હું એમના સાથે ભવિષ્યમાં પણ હું નથી સાથે રહેવાની, કેમ કે મારું જે ગ્રુપ છે એ મારેથી જેટલું બનશે તો અમે 10 વર્ષથી સેવા કરીએ જ છીએ અને અમે કરતા જ રહેશું. તો સંકલન સમિતિ પીટી મામાનું કેવું એવું હતું કે પદ્મિની બા રિક્વેસ્ટ કરતા હતા, તો મેં કોઈ દિવસ પીટી મામાને રિક્વેસ્ટ કરી પણ નથી કે મને સંકલન સમિતિ સાથે લ્યો. મેં એવું કોઈ દિવસ કીધું જ નથી, કેમ કે જરૂર ચપટી ધૂળની પણ પડે છે. પણ જો અમને જ જો સાઇડલાઇન કરવામાં આવતા હોય તો મારે કોઈ એવી જરૂર નથી. જે પણ લડત છે એ મારા ગ્રુપ અને સમાજ સાથે હું દઈશ. ઓકે, અને જો તમારા આ કોઈ પણ પ્રશ્નોને સાંભળવામાં નહીં આવે તો આગળનું પગલું તમારું શું રહેશે? તો પછી આગળનું પગલું તો ભાઈ જે સમાજ કહેશે, બરાબર છે. મારે તો કોઈ એક ને ડિસિઝન હું લઈ નથી શકતી. સમાજ જે કહેશે એ અમે કરશું. ઓકે, ભવિષ્યમાં ક્ષત્રિય મહિલાઓને લઈને તમે કોઈ સંગઠન ક્રિએટ કરવા માંગો છો કે તમારું નવું સંગઠન ક્રિએટ કરીને કોઈ નવી પરિભાષા સમાજ સમક્ષ તમે ઊભી કરવા માંગતા હોય? જી, અત્યારે જ મારે સંગઠન છે, એ ઓછામાં ઓછા અમારે 15 થી 20 હજાર લેડીસોનું છે જ. અને આગળ જતા પણ હું ક્ષત્રિયો જે અમારા બેનું છે એનું સંગઠન અમારે ચાલુ જ છે છેલ્લા 10 વર્ષથી. બધાને ખ્યાલ જ છે, ઓલ ઓવર ગુજરાતમાં મારું સંગઠન છે. જી. વાળા પરિવારના પુત્ર વધુના નાતે પદ્મિની બાને સાસરિયા પક્ષનો કેવો સહયોગ મળ્યો છે? 100% મને તો બધાયનો સહયોગ છે, તો જ હું અત્યારે અહીંયા સુધી પહોંચી શકી હોય. આજે મારા પપ્પાજી છે, મારા મિસ્ટર છે, તો અને મારું કુટુંબ છે, બરાબર, મારું ફેમિલી છે, મારો સમાજ જે અમારો વાળા સમાજ છે એનો પણ મને સપોર્ટ છે. અને અત્યારે લગભગ મારા જે સમાજના ભાઈઓ નહીં પણ અન્ય સમાજના ભાઈઓ, વધારે વર્ણોના ભાઈઓ, આજે હું ઘરે છું પણ છતાંય મને ભાઈઓ મળવા આવે છે અને કહે છે કે બેન, અમે તમે આપની સાથે જ છીએ, ગમે ત્યારે અડધી રાતે કામકાજ હોય તો ફોન કરજો. એટલે મને સપોર્ટ બહુ સારો મળ્યો છે. અને ખાલી એ જ હું કહેવા માંગીશ કે જે આંદોલન હતું એ આંદોલન થયું નથી, અને ગુમરાહ અને ઊંધી દિશામાં જે લઈ જઈ રહ્યા છે એમાં થોડોક સમાજ વિચાર કરે. ઓકે જી. પદ્મિની બા, તમારા તરફથી તમારી ક્ષત્રિય મહિલાઓને શું સંદેશ આપવા માંગો છો સમય મિરર ન્યૂઝના માધ્યમથી? જી, ક્ષત્રિય મહિલાઓને તો હું એ જ સંદેશ દેવા માંગીશ કે આપણે જે કામ કર્યું અને આગળ જતા કરવાના છીએ, હંમેશા આપણે જે કરીએ છીએ કે સત્યની સાથે રહેવું, અને સત્યની જીત થઈ છે, બરાબર. અત્યાર સુધી હું તો એવું માનું છું કે અમારા સમાજની જીત થઈ ચૂકી છે, કે એક આહવાનથી આટલા બધા લોકો ભેગા થયા એ જ મારા માટે જીત છે કે ના, મારા ભાઈઓ ને બહેનો આવી ગયા અને થઈ ગયું. પણ જે કહીએ ને કે જે આ બીજેપી ને કોંગ્રેસ સામે આવી ગયું છે, તો એમાં થોડુંક મને યોગ્ય નથી લાગતું. રાજકીય આવી ગયું, એ સામાજિક જ કરાય અને સામાજિક જ લડત આપવી જોઈએ. તો તમારી સાથે ક્ષત્રિય મહિલાઓ સાથે પરેશ ધાનાણી બી સપોર્ટમાં હતા, તો એમના વિશે આપ શું કહેવા માંગશો? જી, પરેશ ધાનાણી ભાઈનું તો હું એક કહીને કે જિંદગી આખી હું ઋણ નહીં ચૂકવી શકું. અને આ જો ચૂંટણી બધી પતી જશે 7 તારીખ પછી, હું ખુદ પરેશભાઈ ધાનાણીનું સન્માન કરીશ કે ભાઈ આપ આટલું બોલ્યા, એ અમારા માટે બહુ ઘણું બધું થઈ ગયું છે. પણ એક વ્યક્તિગત, નહીં કે કોંગ્રેસ કે ભાજપ, વ્યક્તિગત પરેશ ધાનાણી ભાઈ ઉપર મને માન છે અને હંમેશા રહેશે. ઓકે, આપનો ખૂબ ખૂબ આભાર. જી. તો આ હતા આપની સાથે સમાજ સેવા કાર્યકર પદ્મિની બા વાળા, જેની સાથે આપણે ખાસ મુલાકાત કરી. આવા જ અપડેટ જોવા માટે આપ જોતા રહો સત્યની સાથે, સમયની સાથે, સમય મિરર ન્યૂઝ. જય માતાજી, મારું નામ વંદનાબા ઝાલા છે.
અને અમારી જે લડત હતી એ અમારી ક્ષત્રિય અમારા સ્વાભિમાન ઉપર હતી, જેને કહેવાય ને કે આમાં સંકલન સમિતિએ કોંગ્રેસ અને ભાજપને જોઈન્ટ કરી દીધું. આ લડત અમારી ખાલી અમારા ક્ષત્રિય સમાજ માટેની ને બહેનોની હતી, અમારા સ્વાભિમાન માટેની હતી. આમાં એ લોકોએ અમને બીજેપી અને કોંગ્રેસને જોઈન્ટ કરી દીધું ને અમારે કોઈ જાતનો બીજેપી સાથે કે કોંગ્રેસ સાથે કોઈ જાતનો વાંધો નહોતો. પણ હવે એ લોકોના મનમાં શું હોય એ તો ખબર નથી, અને અમે પદ્મિની બા સાથે છીએ અને સાથે જ રહીશું. હવે આગળનું સ્ટેપ તો હવે જે આપણને સમાજ કહેશે એ રીતે જ અમારે ચાલવાનું રહેશે ને અમારા પદ્મિની બા જેમ કહેશે એમ જ અમે રહીશું. જય માતાજી. જય માતાજી. મારું નામ કૃપાલીબા જાડેજા. હવે બસ અમે તો પહેલેથી બધા સાથે જે નીકળ્યા હતા એમાં અમે સરસ એવું બધાએ કાર્ય કર્યું જ હતું, અને 15 દિવસ સુધી અમે સતત એમ કે પદ્મિની દીદી છે એ અન્નનો ત્યાગ કર્યો હતો, અને બધું જ આ વસ્તુ થઈ ગઈ હતી. છતાં અત્યારે પાર્ટ 2 માં સંકલન સમિતિથી અમને શું જોવા મળ્યું, તો કે આ જ વસ્તુ અમારી સામે આવી. તો કે અત્યારે બહેનો ઉપવાસ પર ઉતર્યા છે. તો જ્યારે 14 દિવસ બહેનો 50 બહેનો આની પહેલા ઉતર્યા હતા અનશન ઉપર, પદ્મિની દીદી તો સતત 14 દિવસ સુધી કે અમે સાથે જ હતા રાતને દિવસ, ત્યારે આ વસ્તુની કોઈ એવી સિરિયસ નોંધ લેવામાં આવી જ નહોતી. તો પછી આ વસ્તુ જે પાર્ટ 2 ના રૂપે સામે આવ્યું છે એ અમને સમજાતું નથી. તો બસ મારા ક્ષત્રિય ભાઈઓ બહેનોને મારે એટલું જ પૂછવાનું છે કે આમાં જે આપણા જે સમાજના ભાઈઓ બહેનોને જે જોતું હતું અને જે આ સંકલન સમિતિ પાસેથી આશા હતી, તો એ કાંઈ અમને હજી સુધી એમ કે સચોટ નિર્ણય જોવા મળતો નથી. તો અમને એ જ આશા છે કે આગળનું શું એ લોકો સારી રીતે સમાજને સંતોષ થાય એવું કોઈ કરવાના છે, જેનાથી આપણા ક્ષત્રિય સમાજના ભાઈઓ બહેનોને થોડુંક સંતોષપૂર્ણ નિર્ણય મળે. જય માતા. જય માતાજી. મારું નામ આશાબા સિસોદિયા. અત્યાર સુધીમાં જે જિલ્લામાં તાલુકામાં જે સંમેલન થયા એ બધા સ્વયંભૂ થયા. સંકલન સમિતિની કહેવા ઉપરથી કોઈ નથી આવ્યું, બધા સ્વયંભૂ પોતાની બેન દીકરીઓની જે પણ ટિપ્પણી થઈ તેના લીધે બધાને જે કોઈ દુઃખ લાગ્યું તેના કારણે બધા સ્વયંભૂ રીતે આવ્યા હતા, કોઈ કોઈના કહેવા પરથી આવ્યા નથી. પ્લસ બીજું કે પાર્ટ 1 માં સંકલન સમિતિએ શું કર્યું, સંકલન સમિતિએ પાર્ટ 1 માં કઈ ન કર્યું, છતાંય તેને એમ કીધું કે પાર્ટ 2 માં અમે જબરજસ્ત જવાબ આપશું ક્ષત્રિય સમાજના. તો પાર્ટ 2 માં આજે 19 તારીખ વહી ગઈ, 22 તારીખ વહી ગઈ, તો આ સંકલન સમિતિએ શું કર્યું પાર્ટ 2 માં? હું એ સંકલન સમિતિને જેટલી બાણું સંસ્થા રહી એને હું પૂછવા માંગુ, પાર્ટ 1 માં તમે કોઈ જાતનું રિઝલ્ટ નથી આપ્યું તો પાર્ટ 2 માં તમે શું કર્યું? જય માતાજી.